لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الحسين عليه السلام: لقد برز أشبه الناس خلقا وخلقا ومنطقا برسول الله. सलवात पर मुहम्मद वाले मुहम्मद. સૌપ્રથમ તો આજની આ મુનાસિબતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને ખાસ કરીને અહલે બેતના ઘરાનાના જવાનની વિલાદત છે તો આપણી કૌમના જવાનોની ખિદમતમાં આ તારીખની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું એ દુઆઓની સાથે કે માશાલ્લાહ આજની મહેફિલનો બંદોબસ્ત અને આજની મહેફિલને ઓર્ગેનાઇઝ કરી છે આપણી કૌમના જવાનોએ. જે જવાનો આની અંદર પાર્ટિસિપેટ થયા, ખુદા ઇન્શાઅલ્લાહ બધાને સલામત રાખે. આપ લોકોની સલામતી માટે ઇમામે ઝમાનાની ખિદમતમાં મુબારકબાદી પેશ કરવા માટે જવાનની મહેફિલ છે તો પછી જીવતી જાગતી જવાન સલવાતથી આપણે ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. હજી આના કરતા બહેતર સલવાત પડી શકાય. એમ ડર લાગતો હશે કે વધારે બાવાઝે બુલંદ પડશું તો મૌલાના વધારે લાંબી મહેફિલ પડશે. ના, ઇન્શાઅલ્લાહ હું મુખ્તસર સમયમાં જ મારા ટાઈમમાં જ પૂરું કરીશ. તમે બસ સલવાત પડવાથી નહીં થાકતા. શાબાન મહિનો છે, વધારે સલવાત પડવાનો મહિનો છે. મારે 2 કે 3 વાતોને બયાન કરવી છે. એને ટૂંકમાં સિલસિલાથી જ બયાન કરું જેથી મારી વાત લંબાઈ ના જાય. સૌથી પહેલા તો એક અઝીમ રાત આવી રહી છે આપણાથી નજદીક. આવતા દિવસોની અંદર કે એ રાતની અઝમતને ચાહું છું કે આજે જ બયાન કરું. એ રાતે આપણે બયાન કરશું પણ અગાઉથી બયાન કરવાનો મકસદ એ છે કે આપણું દિલ તૈયાર રહે એ રાતની ફઝીલતને મેળવવા માટે. અને એ છે 15મી શાબાનની રાત. આપણા 5મા ઇમામથી જ્યારે પૂછવામાં આવ્યું કે આની ફઝીલત શું છે તો તેઓ બયાન કરે છે કે શબે કદ્ર બાદ સૌથી વધારે ફઝીલત રાખતી હોય તો એ છે 15મી શાબાનની રાત. ઇમામ ફરમાવે છે જે રીતના શબે કદ્ર રસૂલે ખુદા માટે છે એવી જ રીતના અહેલે બેત માટે ખુદાએ 15મી શાબાનની શબ રાખી છે. અમીરુલ મુમિનીન પોતાની જિંદગીમાં 4 રાતો માટે પોતાને તૈયાર કરતા, અગાઉથી તૈયારી કરતા કે આ 4 રાતોની ફઝીલત મારે મેળવવી છે. શબે ઈદ કુરબાન, ઈદ ફિત્ર, પહેલી રજબ અને 15મી શાબાન. આના માટે તૈયારી કરવી જોઈએ. આ રાતની ફઝીલતોમાં આપણા ઇમામોએ બયાન કર્યું છે કે આ રાતની અંદર જે કોઈ પણ દુઆ કરે, ઇસ્તિગફાર કરે, ખુદાએ પોતાની જાતની કસમ ખાધી છે કે કોઈ પણ ફેલાયેલા હાથને
ખાલી નહીં મોકલે સિવાય કે ઈ કોઈ ગુનાહની ચીજ માંગતો હોય. ખુદા એને ઈ અતા નહીં કરે. બાકી બધું ખુદા આ રાતની અંદર અતા કરે છે. આખી રાત ખુદા તરફથી અર્શ પર નિદા દેવામાં આવે છે કોઈ તૌબા કરનાર ખુદા એને માફ કરવા તૈયાર છે કોઈ રોઝી તલબ કરનાર ખુદા એના માટે રોઝીના દરવાજા ખોલવા તૈયાર છે. આ 15મી શાબાન આપણા બધા ઇમામો રસૂલે ખુદાથી લઈ આપણા બધા ઇમામો આ રાતને મહત્વ આપતા અને આ રાતની અંદર એની ફઝીલતમાં ઓર વધારો થાય છે જ્યારે આપણા જમાનાના ઇમામ હઝરતે મહદી સાહિબુઝ ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એમની વિલાદત થકી આ રાતની ફઝીલતમાં ઓર વધારો થઈ ગયો. નહીતર ઇમામની વિલાદત પહેલા પણ આ રાત બા ફઝીલત હતી અને આપણા ઇમામો આ રાતની અંદર ઇબાદતો કરતા. આ રાતના અમુક આમાલ છે કે ઇન્શાઅલ્લાહ અત્યારથી જ નિયત કરીએ કે આમાલ પૂરા થાય ત્યારે નહીં આવશું, આમાલની અંદર આપણે આવશું અને આ આમાલથી લાભ ઉઠાવશું. એવી દુઆઓ છે. એ દુઆ જો આપણે પડીએ તો જાણીએ કે ઇમામની ઝિયારત આપણે કર્યા. ઈ રાતમાં ઇમામે હુસૈનની ઝિયારત મુસ્તહબ છે. હદીસમાં છે જે કોઈ ચાહતું હોય 1,24,000 નબીઓ સાથે મુસાફિહા કરે તો એને જોઈએ કે 15મી શાબાનના ઇમામે હુસૈનની ઝિયારત કરે. આ રીતના ઘણી ઇબાદતો છે, ઘણા અમાલ છે, દુઆએ કુમૈલ છે કે જે આ રાતની અંદર 15મી શાબાનમાં મૌલા અલીએ જનાબે કુમૈલને તાલીમ ફરમાવ્યા હતા. એનાથી પણ આપણે લાભ ઉઠાવશું. 15મી શાબાન અને શબે જુમા પણ હશે. તો ઇન્શાઅલ્લાહ આ રાતથી આપણે લાભ ઉઠાવીએ, એના આમાલથી ફાયદો ઉઠાવીએ અને સાથોસાથ ઇમામની વિલાદતનું પણ જશ્ન મનાવીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આ રાતની ફઝીલતો મેળવવાની આપણને બધાને નેક તૌફીક અતા કરે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. હવે બીજી વાત અને એ છે આજની મહેફિલની મુનાસિબતથી જે હસ્તીની આપણે વિલાદત મનાવવા જમા થયા છીએ, જનાબે અલી અકબર ઇમામે હુસૈને બયાન કર્યું હતું ને કે ખુદા મને 100 દીકરા અતા કરશે તો દરેકનું નામ હું અલી રાખીશ. અને એટલે જ અલી નામ ઇમામની ઔલાદમાં આપણને જોવા મળે. કોઈ અલી અકબર છે, કોઈ અલી ઔસત છે અને કોઈ અલી ઝૈનુલ આબિદીન છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જનાબે અલી અકબર કે જેમની વાલિદા છે જનાબે ઉમ્મે લૈલા. જનાબે ઉમ્મે લૈલા એમના બાબા છે અબી મુર્રાહ અને એમની વાલિદા છે અબુ સુફિયાનની દીકરી. જનાબે ઉમ્મે લૈલા એમની વાલિદા છે અબુ સુફિયાનની દીકરી, એટલે અબુ સુફિયાન જનાબે ઉમ્મે લૈલાના નાના થાય. જનાબે ઉમ્મે લૈલા અને યઝીદ આ બંને કઝિન થાય. આટલી રિશ્તેદારી અને સગપણ હતું આ બાજુથી. પણ જનાબે ઉમ્મે લૈલા એટલા નેક ખાતૂન, એટલી બહેતરીન ખાતૂન હતા કે એમના ઘરે ખુદાએ આવો ફરઝંદ અતા કર્યો કે જ્યારે એમને કરબલામાં ઇમામ રૂખસત કરી રહ્યા હતા ત્યારે આ જુમલાને પડ્યા કે અશબહુન નાસ ખુલકન વ ખલકન વ મંતિકન બિ રસૂલિલ્લાહ. જનાબે અલી અકબર ઈ છે કે જો અખલાકની અંદર, ચહેરા અને બદનની અંદર અને બોલવાના લહેજાની અંદર રસૂલે ખુદાના શબીહ હતા. જનાબે અલી અકબર આ હતા. જનાબે અલી અકબરની શબાહત રસૂલે ખુદા સાથે એટલી વધારે હતી કે ખુદ ઇમામે હુસૈન કહે છે મને જ્યારે મારા નાનાની ઝિયારતનો શૌક પેદા થતો હું જનાબે અલી અકબરની ઝિયારત કરી લેતો. જનાબે અલી અકબરની શબાહત એટલી મશહૂર હતી, તારીખમાં મળે છે કે એક યહૂદી ઇમામે હુસૈનના જમાનામાં ખ્વાબમાં રસૂલે ખુદાને જુએ છે. રસૂલ સાથે મુલાકાત થઈ, રસૂલ સાથે વાતચીત થઈ અને આ માણસ સવારના ઉઠી અને પાક્કો ઈરાદો કરે છે કે મારે કલમો પડીને મુસલમાન થવું છે. આવે છે ઇમામે હુસૈનની ખિદમતમાં, આવીને કહે છે મેં તમારા નાનાને ખ્વાબમાં જોયા
અને મેં અત્યારે નિર્ણય લીધો છે, ઈરાદો કર્યો છે કે હું કલમો પઢી લઉં. ઇમામે હુસૈન એના ખ્વાબના આ દાવાને સાચો પાડવા માટે, એની તસદીક કરવા માટે કે છે ખરેખર તે રસૂલે ખુદાને જોયા, શું તેમની સાથે વાત કરી, તેમની ઝિયારત કરી? કે છે હા, રસૂલ સાથે મારી વાત થઈ છે અને હું અત્યારે કલમો પઢવા માંગુ છું. ઇમામ કે છે કલમો પઢવા પહેલા થોડીક વાર અટકી જા. પોતાના ફરઝંદને બોલાવ્યા. જ્યારે જનાબી અલી અકબર તશરીફ લાવ્યા, આ માણસ જોતો રહી જાય છે જનાબી અલી અકબરના ચહેરાને કે છે આ એ જ હસ્તી છે જેને મેં ખ્વાબમાં જોયા છે. અને આ રીતના જનાબી અલી અકબરની શબાહત રસૂલે ખુદાની સાથે આટલી હદે હતી. જનાબી અલી અકબર રસૂલે ખુદાની જેવા હતા. આ વાતની ગવાહી અને આ વાતનું દુઃખ ઇમામે ત્યારે જાહેર કર્યું કે જ્યારે એમને શહાદત માટે રૂખસત કર્યા. જનાબી અલી અકબર ઈ છે કે જે કરબલાના સૌથી પહેલા શહીદ બની હાશિમની અંદર, પેલા બધા અસહાબ, બધા ઇમામના સાથીઓ શહીદ થયા અને ઇમામના સગા વાલાઓમાં સૌથી પહેલી હસ્તી જનાબી અલી અકબર છે. જનાબી અલી અકબર ઈ છે કે જેમની કબ્ર ઇમામે હુસૈનથી સૌથી વધારે નજદીક છે. જનાબે અબ્બાસનો એક હરમ છે કરબલામાં, ઇમામે હુસૈનના હરમની સામે. શોહદાએ કરબલા પણ દફન છે ઇમામે હુસૈનના હરમની અંદર મખસૂસ જગ્યામાં. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પણ એમની એક મખસૂસ જગ્યા છે કત્લગાહની બાજુમાં. પણ જનાબે અલી અકબર ઈ છે જે ઇમામે હુસૈનથી સૌથી વધારે નજદીક, ઇમામે હુસૈનના કદમની બાજુમાં એમને દફન કરવામાં આવ્યા. એક જ ઝરીહની અંદર જે ઇમામે હુસૈનની કબ્ર છે ત્યાં જ જનાબે અલી અકબરની પણ કબ્ર છે. અને ઈ જ કારણ છે, તમે રિમાર્ક કર્યા હોય તો, કે બધા ઇમામોની કબ્ર ચોરસ હોય, 4 ખૂણા હોય, ઇમામે હુસૈનની કબ્રના 6 ખૂણા છે. કારણ કે એમની અંદર એક નહીં બલકે બે કબ્ર છે. અને ખાસ જનાબે અલી અકબરની ઝિયારત અલગથી પડવામાં આવે છે. જ્યારે આપણે ઇમામે હુસૈનની ઝિયારત પડી લઈએ, શોહદાએ કરબલાની ઝિયારત પહેલા જનાબે અલી અકબરની ઝિયારત. અને ઝિયારત આશુરા જ્યારે આપણે પડીએ, ઇમામે હુસૈન ઉપર જ્યારે સલામ મોકલીએ ત્યારે એક વખત નહીં 2 વખત જનાબે અલી અકબર ઉપર સલામ મોકલવામાં આવે છે. આપણે બધા પડીએ છીએ ને, સાથે મળીને પડીએ જોઈએ, અસ્સલામુ અલલ હુસૈન વઅલા અલી ઇબ્ન હુસૈન. આ અલી ઇબ્ન હુસૈન જનાબે અલી અકબર છે કે સલામ થાય ઇમામે હુસૈન ઉપર અને સલામ થાય અલી ઇબ્ન હુસૈન ઉપર, વઅલા ઔલાદિલ હુસૈન, ઇમામે હુસૈનની બધી ઔલાદ ઉપર સલામ થાય, એમાં પણ જનાબે અલી અકબર શામિલ છે. જનાબે અલી અકબર આ ઝાત હતી કે જેઓ ઇમામે હુસૈનના લાડલા દીકરા. આ બાબતે પણ એટલી મોહબ્બત હતી કે તેઓ રસૂલના શબી હતા અને સૌથી પહેલા એમને ફિદાકારી માટે ઇમામે હુસૈન મોકલા. જનાબે અલી અકબરની યાદ આપણે મનાવીએ છીએ અને આપણા જવાનોએ એમની મહેફિલને સજાવી છે. જનાબે અલી અકબરના નામ પર આપણે ભેગા થયા છીએ અને માશાઅલ્લાહ જવાનોની હાજરી આજે મને દેખાય છે. તો એક પૈગામ મારા જવાનોને નામ, જવાની એ ઉમ્ર છે કે જેની અંદર ઇન્સાન પોતાની જિંદગીને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે, સુધારી પણ શકે છે અને ખરાબ પણ કરી શકે છે. મારે એક પોઈન્ટ ઉપર જે ઇશારો કરવો છે તે છે સારી આદતો. એક ચીજ કે જેને અપનાવવાની ખૂબ જરૂર છે તે છે સારી આદતો. બુરી આદતોને છોડવી અને સારી આદતોને અપનાવવી આ જવાનીમાં શક્ય છે. બાકી ઉંમર મોટી થઈ જાય, વર્ષો વીતી જાય અને ચહેરા પર ને માથા પર ધોળા વાળ આવવા લાગે, પછી કોઈને કયો છે આદત બદલવાનું, તો નવી આદત અપનાવવું પણ મુશ્કેલ અને બુરી આદતને છોડવી પણ મુશ્કેલ. પણ આ જવાનીમાં બધું શક્ય છે. હું હદીસ પઢું છું, હદીસમાં છે કે અફઝલુલ ઇબાદતી ગલબતુલ આદા, સૌથી સારામાં સારી ઇબાદત એ છે કે આપણે આપણી આદત ઉપર ફતેહ મેળવી લઈએ, આદતને આપણે સુધારી શકીએ. જવાનો કોશિશ કરીએ
આ જવાનીની અંદર સારી આદતોને અપનાવીએ અને બુરી આદતોને છોડીએ, બા અદબ બનીએ, સારા શબ્દો વાળા બનીએ, સારા અખલાક વાળા બનીએ, નેક અને સારા માનિયરને આપણે અપનાવીએ. આ બધું જવાનીમાં શક્ય. અને બુરી આદતો પણ બે જાતની, અમુક જાહેરમાં અને અમુક છુપી રીતના. જાહેરમાં તો દેખાઈ આવે આપણને, ક્યારેક એને કોઈ બુઝુર્ગ વડીલ ટોકી શકશે, એને યાદ અપાવી શકશે, એને સુધારી શકશે, પણ બુરી આદતો એને પણ છોડી શકાય. આ જવાનીની ઉંમરમાં બુરી આદતોને છોડવા માટે સૌથી પહેલા જરૂરી છે કે ઇન્સાન દિલથી પાકો ઈરાદો કરે, ઈરાદો મજબૂત કરે અને ત્યારબાદ ખુદાથી પણ મદદ માંગે. ઇન્શાઅલ્લાહ જનાબે અલી અકબરના વસીલાથી ખુદા પાસેથી આપણે દુઆ ગુજારીએ, ખુદાયા કૌમના જવાનોને બુરી આદતોથી બચવાની નેક તૌફીક અતા કર અને સારી આદતો અપનાવવામાં તું એમની મદદ ફરમા. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. મહેફિલ તો અહીંયા પૂરી થઈ છે, પણ જેવી રીતના આપણા શોરાએ કેરામે કસીદા પડ્યા, તો હું પણ ઈ ઇબાદતથી કેમ મહેરૂમ રહી જાઉં. હમણાં જે કસીદો પડવામાં આવ્યું છે એની રદીફ હતી અલી અકબર, તો ઈ જ રદીફ ઉપર હું પણ ચાહું છું અમુક અશઆરને તમારી સામે બયાન કરી અને આપણી આ મહેફિલને પૂરી કરીએ. શાયર કહે છે, એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ चेहरा देखा तेरा अली अकबर, सबने कलमा पढ़ा अली अकबर, हुस्न यूसुफ जो देखता जलवा, तुझ पे होता फिदा अली अकबर. देने तबरीक अर्श से आए सैयदुल अंबिया अली अकबर, आए आगोश उम्म लैला में सूरते मुस्तफा अली अकबर. चांद आकर के रोशनी ले ले, चांद आकर के रोशनी ले ले, बांटते हैं ज़िया अली अकबर. हुस्न की गर कहीं पे बात चली, हुस्न की गर कहीं पे बात चली, मैंने बस कह दिया अली अकबर. मश्क जैसे अलम के साथ रही, मश्क जैसे अलम के साथ रही, साथ शह के रहा अली अकबर. खुदा इंशाअल्लाह जनाब अली अकबરની વિલાદતના સદકામાં, આ વિલાદતની બરકતમાં આપણા કૌમના જવાનોને નેક તૌફીક અતા ફરમાવે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમારા આ જશ્નને, આ zikરને, આ અહલે બેતથી તવસ્સુલને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આ મહિનાના આમાલ, ઇબાદતો, ખાસ કરીને 15મી શાબાનની ઇબાદતો અને આમાલ કરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતની પૂરી ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.